तमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसरासुरगणाः देवाय तस्मै नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। 22वां श्लोक। यल्लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितम् स निश्चयेन योक्तव्यः योगो निर्विण्णचेतसा संकल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनस्सैवेन्द्रियग्रामम् विनियम्य समन्ततः शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किंचिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं येनं योगिनं सुखमुत्तमम् उपेते शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं
સર્વભૂતાનિ ચાત્મને ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મહિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. ન પ્રણશ્યામિ ન પ્રણશ્યતિ. મારા માટે એનો ક્યારેય નાશ થતો નથી અને ક્યારેય પણ નાશ થશે પણ નહીં, અદૃશ્ય નહીં થાય. ઓહ, અદ્ભુત શ્લોક છે બધા. જીવનના આપણા બધા અનુભવો પર જો આ શાસ્ત્રનો પ્રકાશ પડે તો એ અનુભવો આપણને બહુ આગળ લઈ જાય. અધરવાઇઝ અનુભવ થઈ જાય એટલે વાત થઈ જાય પૂરી, પણ અનુભવમાંથી માણસ શીખી નથી શકતો. એ શીખવા માટે પણ તમારી પાસે અમુક પ્રકારનું ટિપિકલ માનસિકતા તમારી હોય તો તમે તમારા અનુભવ પરથી શીખી શકો. એટલે શાસ્ત્રનો આ સંગ છે ને એ આપણને ખૂબ કામ કરશે આની અંદર. ભગવાન ઘણા બધા રહસ્ય ખોલી દે, આપણે બોલી જાય, આપણે કહી જઈએ, પણ જ્યારે એક જ અર્થ ઉપર લાંબા સમય સુધી ઊભા રહીએ ત્યારે એ સમયમાં થયેલા જે બધા અનુભવો હોય બધા પ્રકાશિત થાય. તો આપણે ભગવાનના આ બધા પ્રકાશોને જોવાનો છે. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી યોગ વિશેની ચર્ચા. હવે ભગવાન આ જ્ઞાનના ફળની ચર્ચા કરે છે. જ્ઞાન પ્રત્યેનું જે એટ્રેક્શન છે ને, જ્ઞાન જીવનના કેન્દ્રમાં હોવું જોઈએ, નોલેજ. અને એ જ્ઞાન ભગવાનના સ્વરૂપનું હોય, બ્રહ્મના સ્વરૂપનું હોય, ઈશ્વરના સ્વરૂપનું હોય કે આપણા સ્વરૂપનું હોય, એ જ્ઞાન છે ને એ આપણા જીવનના કેન્દ્રમાં હોવું જોઈએ. અને ભગવાન એવું કહે છે કે જો તમે આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરશો અથવા મારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશો, કારણ કે બોથ આર ધ આઈડેન્ટિકલ, બંને એક જ છે. તમે બ્રહ્મનું જ્ઞાન કરો, આત્માનું કહો કે ભગવાનનું કહો, ત્રણેયનું જ્ઞાન તો એક જ જ્ઞાન છે. કોઈ પણ જ્ઞાન તમે મેળવવા જશો તો તમને એક જ જ્ઞાન મળશે. તો કે એ જે જ્ઞાન છે ને એ જ્ઞાનથી થશે શું? ભગવાનને કેવું તો અહીંયા એ જ છે. જેમ પહેલાં વાત કરી કે યલ્લબ્ધ્વા ચા અપરમ લાભમ મન્યતે ન અધિકમ. બહુ મોટો લાભ છે જ્ઞાન થવું જીવનમાં. મોટા મોટો આપણે જે ગુડ ન્યૂઝ આવતા હોય અથવા આપણા જીવન સારું છે કે આપણું જીવન સારું નથી ખબર કેમ પડે? તો કે જો ભગવાન આ એક ઇન્ડિકેશન આપે છે. તમારું જીવન જો જ્ઞાન પ્રધાન હોય, તમારા જીવનના કેન્દ્રમાં જ્ઞાન હોય, તો તમારું જે જીવન છે એ જીવન એકદમ સત્યના પંથે છે. એ પછી તમે ભગવાનની ભક્તિ કરતા હો કે ન કરતા હો, તમે કોઈ પણ જગ્યાએ હો, પણ જ્યારે તમારા જીવનમાં જ્ઞાન પ્રત્યેનો પુરુષાર્થ છે તો ભગવાન કહે છે એ એટલા માટે શ્રેષ્ઠ છે કે તમને એક લાભ આપશે, બહુ મોટો લાભ. ને એવો લાભ છે એનાથી મોટો કોઈ લાભ નથી. એકવાર જ્ઞાનના માર્ગે તમે ચાલ્યા એટલે તમારા જીવનનો બહુ મોટી સફળતા તમને મળી ગઈ. આ મનમાં માની લેવું. શું કામ ખબર છે? એકવાર જ્ઞાનના માર્ગે ચાલ્યા, ભગવાનના માર્ગે ચાલ્યા, ભગવાન તરફ ચાલ્યા, તો પછી તમારા જીવનમાં એ પ્રકૃતિની સત્તા પૂરી થાય અને ભગવાનની સત્તા તમારી સાથે કામ કરતી થઈ જાય છે. પણ તમારું રક્ષણ કરે, તમને આગળ લઈ જાય, તમને સમજાવે, તમારા જેમાં ન હોય એવી વસ્તુ તમને મેળવે. કારણ કે ભગવાન આગળ જઈને કહેવાનું જ છે આ યોગક્ષેમમ વહામ્યહમ. આગળ આવી ગયું ચોથા અધ્યાયમાં, 9મા અધ્યાય બાકી જ આવશે હજી. યોગક્ષેમમ વહામ્યહમ. તો ભગવાન કહેશે કે ભાઈ તારા યોગ અને ક્ષેમની ચિંતા તું ન કરજે, હું કરીશ. આખા જગતથી તો કરું જ છું, પણ તારી સ્પેશિયલ કરીશ, કારણ કે તું મારી સાથે જોડાણો છો. તમે જેની સાથે જોડાવો છે ને એનો વ્યવહાર તમારે ચાલુ થઈ જાય. પ્રકૃતિ કે માયા સાથે જોડાશો તો એનો વ્યવહાર ચાલુ થઈ જશે, અને ભગવાનથી જોડાશો તો ભગવાનનો વ્યવહાર તમારી સાથે ચાલુ થઈ જશે. તો એસ્યોરન્સ ભગવાન કેટલી બધી જગ્યાએ આપ્યું છે. આ બધા સાધકોએ આ એસ્યોરન્સને હંમેશા ધ્યાનમાં રાખો. એ ક્યાં કામ આવશે એસ્યોરન્સ આપણને? કે ભગવાન સાથે હું જોડાણો છું, ભગવાનમાં જોડાણા છે, ક્યાં કામ આવશે આપણને? દુઃખના સમયે, મુશ્કેલીમાં. ધડાકો તો કોકને કંઈક થઈ ગયું ને તમે ન્યૂઝ મેળા તો તમને કોણ સંભાળશે?
કોઈક મોટી આફત આવી ગઈ, કારણ કે આફત તો ગમે ત્યારે ગમે તેને આવે, પણ એ આફતની સામે તમે ઊભા કેવી રીતે રહી શકશો? આ જ્ઞાનને કારણે. આ તમને સમજાણું હોય કે જ્યારે તમે એના તરફ હાલ્યા છો તો પછી હવે જે થશે ને, કદાચ તમને એવું લાગે કે ખોટું થાય છે, ખરાબ થાય છે, ન થવું જોઈએ, ન થવું જોઈએ, ન થવું જોઈએ, તમને અહીંયા સુધી થઈ જશે કે ભાઈ ભગવાનનો ભક્ત છું તોય કેમ મારે યાર આવું થાય છે? નો, યુ જસ્ટ ફરગેટ ઓલ એવરીથિંગ. એક જ યાદ રાખવાનું, જે થાય છે એ બરાબર જ થશે. કારણ કે તમે ભૂતકાળમાં તો કંઈ પણ કર્યું હોય, તમારા પાસ્ટ લાઈફમાં તમે કંઈ પણ કર્યું હોય, તો હવે એનું ફળ તો ગમે ત્યારે આવવાનું છે. તો એ ફળ નેગેટિવ આવે તો નેગેટિવ ફળ તમારા મનમાં વિરોધાભાસ ઊભો થાય કે હું પોઝિટિવ જીવું છું તો મારા જીવનમાં નેગેટિવ ફળ કેમ આવ્યું? આ મોટાભાગના લોકોના આવો પ્રશ્ન હોય, ભાઈ અમે આટલા સારા હોય, અમે આટલું સારું કરતા હોય તો પછી અમને ખરાબ કેમ થાય છે? તો ભાઈ ખરાબ માત્ર તમારા અત્યારના જીવનથી ન થાય, એ આ જન્મ કે કોઈ જન્મનો કોઈને કોઈ એવું નેગેટિવ કર્મ હોય તો એ પાકે, અને પાકે એટલે એ આવે તમારી સામે, અને એ નેગેટિવ ફળ આવે તો એને વધાવી એટલા માટે લેવું કે તમારા અમુક પ્રકારના નેગેટિવ કર્મ છે એ ગયા, ઓવર. ઇન્કમ ટેક્સ ભરવાનો આવે એ સારું ખરાબ? સારું. ભાઈ ઇન્કમ ટેક્સ ભરવાનો આવે સારું, કારણ કે તમારે જેટલી પણ તમે ઇન્કમ ટેક્સમાં બતાવી હશે, તમને કહેશે ચલો ભાઈ તમારો 1.25 કરોડ છે તો 1 લાખનો ઇન્કમ ટેક્સ ભરી દો, તો 1 લાખ રૂપિયા મારા સરકારને નહીં દેવાનું? હા દેવાનું. સારું શું છે? અરે ભાઈ 1 લાખ આપે, તમારો 1 કરોડ 1.25 કરોડ જે તમે કમાવો છો એ તમારો વ્હાઇટનો થઈ ગયો કે નહીં? પૂરું થઈ ગયું. આ એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, પણ એના પરથી આધ્યાત્મિક એક્ઝામ્પલ એ છે કે આપણા જીવનમાં ક્યારે કોઈ મોટું દુઃખ આવે, ભય આવે, ચિંતા આવે, ત્યારે હંમેશા યાદ રાખવાનું કે જે આવ્યું છે એ ચાલ્યું જશે. તમારા કર્મ હતા કોઈક એવા નેગેટિવ કર્મ, એ પાક્યા છે અને ફળ દેશે. અને કર્મનું એક લિમિટેશન્સ મોટા મોટી એ છે, કર્મ લિમિટેશન્સ. કર્મથી જન્મતું ફળ એ હંમેશા રહેતું નથી. આ એક લિમિટેશન છે કર્મની. કર્મથી જન્મ લેતું ફળ, કર્મથી પ્રગટ થતું ફળ, જે આપણું જીવન છે, જીવનની પરિસ્થિતિઓ છે, જીવનનું વાતાવરણ છે, તમને ત્યાં જે કંઈ રહો છો, તમે જે કંઈ કરો છો એ તમારા જ કર્મનું ફળ બનીને તમારી આસપાસ છે. પણ એ બધું બદલા કેમ કરે છે? કારણ કે જે ફળમાંથી પ્રગટ થયું હતું એ ફળ પૂરું થઈ ગયું તો એ વાતાવરણ બદલી જશે. એટલે રોજ બદલે છે એવરીથિંગ. તો આ ફલ્ગુતયા લીયતે ઇતિ ફલમ, ભાષ્યકાર એવી વ્યાખ્યા કરે ફલની કે જે નાશ પામશે. શું કામ? કારણ કે કર્મથી જન્મ્યું, પણ એ જે જન્મેલું ફળ છે એ ઇટર્નલ, એટલે અનંત કાળ સુધી ન રહી. એનો સમય આવે એટલે આવે, સમય જાય એટલે પૂરું. આ બધું અન્ડરસ્ટેન્ડિંગ કે સમજેલા હોય ને આપણે, તો આપણને આપણું આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે ને એ વ્યવહારની વિપરીત ઘટનાઓ વચ્ચે પણ તમને પર્વતની જેમ સ્થિર ઊભા રાખી શકે. કાંઈ નહીં થાય. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. કે કર્મનું ફળ છે, આવી જવા દો. આવી જશે પછી શું થશે? વહી જશે. સમય આવશે એટલે વહી જશે. દેટ્સ ઓલ. કેવા કેવા લોકોનો કેવા કેવા ફળ આવે છે. કર્મનું ફળ હંમેશા પાછું એનો ફળ ભોગવી અને પાછું એને રાવણ હોય એનો મતલબ એવો નથી કે હવે લાઈફ ટાઈમ માટે એ નર્કમાં જોઈ. આ નર્ક અને સ્વર્ગ પર ટાઈમ બિંગ છે. તમારા કર્મનું ફળ છે એ બંને. તો કર્મનું ફળ પૂરું થયા પછી શું? જેલમાં ગમે તેવા વ્યક્તિ ગમે તે રાખો, કે જિંદગી પર તો કોઈ રાખવાના નથી. સમય પૂરો થશે એટલે છૂટા. તો એવી રીતે જીવનની અંદર આવતી પ્રત્યેક પરિસ્થિતિની વચ્ચે આપણે સ્વસ્થ રહેવા માટે ભગવાને 2 શબ્દ કહે છે. 22મા શ્લોકમાં કહે છે કે આત્મજ્ઞાનના માર્ગે લાગ્યા છો એનાથી મોટો કોઈ લાભ નથી. કારણ કે તમને એટલું બધું અનંત પુણ્ય, અનંત તત્વના દર્શન કરાવશે આ જ્ઞાન, એટલે એનાથી મોટો કોઈ લાભ નથી. એટલે હવે ગમે તેટલા ગુડ ન્યૂઝ આવે ને તો એ ગુડ ન્યૂઝ એ સામાન્ય, કારણ કે આનાથી મોટો તો કોઈ ગુડ ન્યૂઝ નથી ને. કોઈ તમને મોટા મોટા ગુડ ન્યૂઝ આવે, ચલો ભાઈ નરેન્દ્ર મોદી સાથે તમારી મુલાકાત થઈ, નરેન્દ્ર મોદી સાથે ફોટો પડ્યો, તો કેટલા મોટા ગુડ ન્યૂઝ. તમે કલ્પના જ કરો, મોટા વ્યક્તિ સાથે તમારા ફોટો આવે, કેટલી મોટી ગુડ ન્યૂઝ. પણ એ બધા ગુડ ન્યૂઝ એ સમય પૂરતા છે. સમય પસાર થઈ જશે એટલે ન્યૂઝ શાંત થઈ જશે. તો સૌથી મોટો લાભ તો આ છે આત્માનો. એટલે આપણે હંમેશા ધ્યાન રાખવું કે આપણે સત્યના માર્ગે લાગ્યા છીએ, શ્રવણ કરીએ છીએ, મનન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ,
આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ, જીવનમાં સ્થિર થવા પ્રયત્ન કરીએ છીએ, અને આપણે એને જીવનમાં લાવવા પ્રયત્ન કરીએ છીએ. આનાથી મોટો કોઈ લાભ નથી. એની ચર્ચા આપણે કરી ગયા. અને હવે બીજા ભગવાન એવું કહે છે પછીના શ્લોકમાં કે ભાઈ યાદ રાખજો કે જ્યારે આ જ્ઞાન થશે ને, આત્મજ્ઞાન થશે ને, ત્યારે જીવનમાં દુઃખ છે એ આવતું બંધ નહીં થાય, પણ તમને એ દુઃખ છે ને એ દુઃખ જેવું નહીં લાગે. દુઃખ આવશે, માન અપમાન સ્તુતિ નિંદા પ્રશંસા, પછી ચોરાઈ જવું, લૂંટાઈ જવું, બ્લેમિંગ થવા, આ બધું થશે. એવરીથિંગ વિલ હેપન. આ થશે બધું. પણ આ થતી વખતે પણ તમને અંદરથી દુઃખ નહીં થાય. તમને લાગશે કે કર્મનું ફળ છે અને કર્મના ફળ ભોગવાઈ જાય એટલે છૂટા. દેટ્સ ઓલ. કોઈ માણસ બંધાઈ જાય જેલની અંદર અને પછી 9 મહિના પછી છૂટા. દેટ્સ ઓલ. કર્મ ફળ ભોગવાઈ ગયા છૂટા. નિશ્ચિત હતું કર્મફળ છે, નિશ્ચિત હતું. અમુક પ્રકારની પ્રાર્થનાઓ કરવાથી પણ એમાં કમી કરે, એને પોતાને વાતાવરણ સારું પૂરું પાડે ફળ ભોગતી વખતે. પણ તીવ્ર હોય ને તો ભોગવવું પડે. તો પ્રાર્થના ન મૂકવી, એ કામ કરશે, પણ ફળ ભોગવા જશે એટલે છૂટા. હવે અહીંયા કહે છે કે દુઃખ આવશે પણ દુઃખનો વિયોગ થશે. વિયોગ એટલે શું ખબર છે? દુઃખનો વિયોગ એટલે દુઃખ આવે પણ એ દુઃખ રૂપે ન લાગે. તો સમજો, દુઃખ સંયોગ વિયોગ. દુઃખનો સંયોગ થવો એટલે દુઃખ થવું, ને એનો વિયોગ એટલે દુઃખ ન થવું. દુઃખ તો આવે પણ દુઃખ ન થવું. એવું ક્યાંય લખ્યું નથી, કોઈ શાસ્ત્રમાં નથી કે જે સત્યના માર્ગે ચાલે, ધર્મના માર્ગે ચાલે, ભગવાનના માર્ગે ચાલે, એના જીવનમાં દુઃખ આવે જ નહીં. અંદરથી આવે ને બહારથી આવે. બહારથી આવે પરિસ્થિતિજન્ય હોય, અને અંદરથી આવે મનના લેવલથી, બુદ્ધિના લેવલથી, ઈગોના લેવલથી, કેટલા લેવલથી દુઃખ આવે. પણ આ બધા દુઃખ આવશે, પણ જો તમારી અંદર આ જ્ઞાન હશે તો પછી આ દુઃખ તમને દુઃખ નહીં લાગે. તો કામ થઈ ગયું ને પૂરું. બુઠ્ઠી થઈ જશે. દુઃખની ધાર હોય ને તો માણસ એનાથી હણાઈ જાય. અરે કેવી કલ્પના કરી હતી કે આહા કેવું થશે, આમ થશે, નોકરી મળશે એટલે કેટલું સારું, આહા હા હા. એ બધી કલ્પનાઓ તમારી પૂરી થઈ જાય જ્યારે વાસ્તવિકતા સામે આવે ત્યારે અરે હેરાન થઈ ગયા. તો કહે છે આ પ્રકારનું થશે તો દુઃખરૂપ સંસાર કે સંયોગ સે રહિત હૈ. આ જ્ઞાન જેને થાય ને એને એના જીવનની અંદર આ એક સ્થિતિ ઊભી થશે. યોગ સંગનિતમ, અને ભગવાન આને યોગ કહે છે. આ એક મોટો યોગ છે. અને તમ વિદ્યાત, જો શબ્દ ભગવાન કહે તો હવે મારે શું કરવું જોઈએ ભગવાન? તો ભગવાન કે સાંભળ, તારે શું કરવું જોઈએ? વહેલા ઉઠવું જોઈએ, મિષ્ટાન ન ખાવું જોઈએ, તારે ખાંડ ન ખાવી જોઈએ, તારે ગોળ ઉપર આવી જવું જોઈએ. ભગવાન એમ નથી તેલવાળું ન ખાવું જોઈએ, એવું બધું નથી કહેતા ભગવાન. એ તો આ તો તમને ખબર પડી જવી છે કે આ કહેવાની જરૂર નથી કંઈ. આ તો તમે ડૉક્ટર પાસે, તમે કોઈ પણ ઓલા ન્યુટ્રિશન પાસે તમે કહી દેશો. ભગવાન કહે છે કે સાંભળો, હવે તમારે શું કરવું જોઈએ? જો આટલું મોટું ફળ હું કહું છું એટલા માટે કહું છું કે તમ વિદ્યાત, તમારે વિદ્યાને જાણવી જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ગુરુ પાસે બેસી ટેબલ લઈ અને નોટ પેન લઈને બેસી જવું જોઈએ ભણવા માટે. સહયોગ, અને એને જ હું સાચો યોગ કહું છું. જ્યારે તમે વિદ્યાની પ્રાપ્તિ કરો છો ત્યારે જ્ઞાન યજ્ઞે પરિસમાપ્યતે, સર્વે યજ્ઞા જ્ઞાન યજ્ઞે પરિસમાપ્યતે. બધા યજ્ઞો જ્ઞાનમાં સમાપ્ત થાય છે. એટલે બહુ ચિંતા ન કરવી. આ સંસાર છે ને એ સંસારનું રૂપ બરાબર સમજી લેવું. એમાં સુખ દુઃખ, અનુકૂળતા પ્રતિકૂળતા, ઠંડી ગરમી, તાપ તડકો, ટાઢ, માન અપમાન, ચિંતા ભય, આ બધું રહેલું સંસારમાં. આ રહેશે બધું. એટલે એના તરફ કોન્સન્ટ્રેટ થવા કરતાં સરસ મજાના 2 સફેદ દાંત છે એની અંદર, એના તરફ ધ્યાન દેવું. સંસારની અંદર સારામાં સારું શું છે ખબર છે? સંસારમાં બીજું કાંઈ સારું નથી. એક ભાઈ એમાં કહેતા હતા કે સ્વામીજી દુઃખ થાય કેવું થાય કે પેલા કોઈક આપણને માનતું હોય. અખનંદજીમાં જ કીધું કે સ્વામીજી કે એસા હુઆ કે અખનંદજીમાં એના કોઈક બીજા સ્વામીજીને કીધું. અખનંદજી મારા ત્યારે કોઈક મહાત્માને મળ્યા હશે તો કે આજ મેરા મન સ્વસ્થ નહીં. તો ક્यों? तो पहले वो व्यक्ति आता था, मुझे बहुत भाव से प्रणाम करता था, बैठता था, सुनता था, और आना बंद कर दिया, वो नहीं आता है, बहुत दुख होता है. अखनंद जी महाराजे बीजा स्वामी जी ने कहा दुख हो रहा है कि वो कितना अच्छा था, आता था, बैठता था, सुनता था, प्रणाम करता था,
कुछ लाता था એવું એવું નથી લખ્યું એમાં आता था अच्छा लगता था। आजकल वो नहीं आता है, दुख होता है कि आना बंद कर दिया, न कोई फोन करता है न मिलता है, तो दुख हो रहा है। એટલે બીજા મહાત્માએ કીધું કે જો ભાઈ મેં એવું છે કે હવે મને કહે કે તમે બે મળતા હતા તો તમને ગમતું હતું આ બરાબર, હવે એ નથી આવતું એટલે તમને ગમતું નથી, તો મને એ કહે કે તમારા બેમાંથી એકનું મૃત્યુ થવાનું છે કે નહીં, જ્યારે પણ થાય ત્યારે થશે કે નહીં થાય, તો કે અમારા બંનેનું થશે, તો બંનેમાં ધારો કે એકનું મૃત્યુ થયું તો બીજાનું મૃત્યુ નથી થયું, તો એ વિયોગ તો પોસિબલ છે જ ને, અને એ થવાનો જ છે, તો સમજી લેવેલો થઈ ગયો, સિમ્પલ। કેવા સરસ મજાના આપણા અંદર આંખ બંધ કરીને ફોટો જોવાનો કે નથી ઓવર, તમારે રિલેશનમાં આવશે। જેમાં અમારા સખાનંદ જેમાં લખ્યું છે પુસ્તકમાં કે મેરે वो स्वामी जी ने बोला कि मन से ही मान लो कि वो चले गए, हो गया पूरा। કોઈ દિવસ એવું દુઃખ થાય કે મંજુબેન નથી આવતા, હવે આપણા મંજુબેન ગયા બરાબર, તો કોઈ દી આપણે એવું કહે છે કે મંજુબેન નથી આવતા, એવું મને દુઃખ લાગી ગયું છે કે હારો મંજુબેન આવતા જ નથી ક્લાસમાં, શું કામ ખબર છે, એનું ન હોવાનું સ્વીકાર થઈ ગયો છે, અને બીજાનું ન આવવાનું મનમાં એમ છે કે નથી કેમ આવતા, એને આવવું જ જોઈએ, અપેક્ષા થઈ ને। ધ્યાન રાખજો, અપેક્ષા નાની હોય કે મોટી હોય, અપેક્ષા નાની હોય કે મોટી હોય, પેન કરવાની સંભાવનાઓ ઊભી કરશે કરશે ને કરશે। તમારે તમારી જાતને બચાવવી હોય ને તો જગતને બદલવાનો પ્રયત્ન મહેરબાની કરીને ન કરજો, ને આપણો સ્વભાવ જ પડી ગયો છે બદલવું 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 બદલવું, બીજાને હા પોતાની તો વાત અમે તો હા મારે બધાની જરૂર નથી ને હું બદલાઈ શકું એવી નથી વાત એ સાચી જ, પણ બીજા વ્યક્તિએ બદલી જવું જોઈએ, એનો પ્રયત્ન છે ને એ દુઃખનું કારણ, તમને કોણ સમજાવશે કે તમને દુઃખ થાય છે પણ દુઃખનું કારણ આ છે, જો આ મૂકી દેશો તો પછી તમે શું કરશો, સ્વીકારશો, મેં કીધું રસ્તો ગોતી લેવાનો, સ્વીકાર લેવાનો, જે પણ છે જ્યાં પણ છે એ બધું ઓર્ડરમાં છે, આપણે જે શીખવા માટે તો આ ઓર્ડર આવડો મોટો લેવા છે, આ ઓર્ડર તમે સામાન્ય ન ગણજો, ઓર્ડર મીન્સ વોટ ઓર્ડર બહુ મોટી ઘટના છે, બહુ એટલે બહુ મારા માટે તો આ રામબાણ ઇલાજ છે, જ્ઞાન વગર મનને શાંત કરવાનો રસ્તો, જ્ઞાન જેને થઈ જાય એના માટે જગત સપના જેવું છે, એને તો આ સપનું જ લાગે, ડ્રીમ વર્લ્ડ છે, ડ્રીમ વર્લ્ડમાં એક પરપોટો છે, ફલાણા ભાઈ અબક પરપોટો છે, બબીતાબેન પરપોટો છે, પરમભાઈ પરપોટો છે, પરપોટું હોય કે ન હોય પાણીને શું, આ બધા વેવ્સ છે, બધા પરપોટા છે, બધા પાણીને શું લેવા દે, તો એ જ્ઞાની છે એના માટે બરાબર છે, પણ જેને જ્ઞાન નથી થયું એના માટે, જેને બુદ્ધિ બરાબર હાલે છે, જેની પાસે લોજિક છે, જેની પાસે મેથ્સનું બેકગ્રાઉન્ડ છે, કે જે કંઈક સમજી શકે છે, એના માટે ઓર્ડર છે, કોઝ એન્ડ ઇફેક્ટ, તેને કોઝ ઇફેક્ટ તો સ્વીકાર થાય જ ને, કોઝ એન્ડ ઇફેક્ટ તો સ્વીકાર થાય, તમે ઇફેક્ટ પસંદ ન કરતા હો, તમને ન ગમતો હોય તો એનો કોઝ બંધ કરી દો, ઇફેક્ટ આગળ તો બંધ થઈ જશે, તો બીજો એક શબ્દ તમે નવો વ્યૂ આપો, આટલા વર્ષથી ભણો છો ને મારી પાસે, આ સાધન ચતુષ્ટય શું કરે, ઓર્ડર છે ને, વેદાંત ભણવું હોય આપણે તો શું હોવું જોઈએ, વેદાંત ભણવું હોય તો શું હોવું જોઈએ, કા શું છે એનું કનેક્શન, બહુ વર્ષથી ભણતા હો ને એટલે મારે તમારે હવા તો કાઢવી પડે, સૂક્ષ્મ બુદ્ધિ, સાધન ચતુષ્ટયનો સંબંધ શું છે આપણા જીવન સાથે, આપણે તો શાસ્ત્ર એમ કહે છે કે વેદાંત શાસ્ત્ર એમ કહે છે કે તમારે જ્ઞાનની નિષ્ઠા માટે આ વસ્તુ જોઈ, પણ તમે કરો એ જે વસ્તુ છે ને એ બહુ મહત્વની છે, બહુ મહત્વની છે, તમારે જ્ઞાનના માર્ગે આગળ વધવું હોય ને તો એ વસ્તુ બહુ જરૂરી છે, સાધન ચતુષ્ટય, સૌથી પહેલાંમાં 4 સાધનો છે, હા એટલે જ કહું છું કે તમે આજે નવું વ્યૂ આપો આખો, ધીસ ઇઝ સમથિંગ, આ એવો વ્યૂ છે કે જેની ચર્ચા આપણે ત્યાંથી કરી નથી ક્યારે, આજ જોઈએ આપણે શું વ્યૂ છે એનો, સાધન ચતુષ્ટયમાં કેટલા સાધનો, 4, ક્યાં ક્યાં છે, વિવેક વૈરાગ્ય આદિ સટક સંપત્તિ મુમુક્ષુત્વ, આ 4 સાધનો, એટલે 4 પ્રકારની વૃત્તિ તમારી અંદર હોવી જોઈએ,
બરાબર. શરૂઆત ક્યાંથી થાય? વિવેકથી. અચ્છા, વિવેકમાં શું આવે? સૌથી પહેલો વિવેક એવો આવે, હા એ આવે. પણ સૌથી પહેલો વિવેક જે છે એ વ્યવહારના કર્મ સંદર્ભમાં આવે. વિવેક ત્યાં એકદમ સામાન્ય વ્યવહાર લેવો તો બહુ હાયર લેવલનો વિવેક છે કે જ્યાં આત્મા અનાત્માનો વિવેક કરે. ભગવાન ભાષ્યકાર આત્મા અનાત્માના વિવેકની વાત કરે. પણ આપણે વિવેકને જરાક ડાઉનમાં લઈ જઈએ નીચે, તો કર્મથી વિવેક થાય કે શું કરાય ને શું ન કરાય. ત્યાંથી વિવેક શરૂ થાય, આપણા કર્મથી, આપણા પ્રયત્નથી, આપણી દિનચર્યામાં શું કરાય શું ન કરાય, શું કરાય શું ન કરાય. બરાબર ને? એ વિવેક કરી. અને વિવેક કર્યા પછી જે શ્રેષ્ઠ છે એની પસંદગી કરી. બરાબર? એની પસંદગી કરી અને એ પસંદગીને ડેવલપમેન્ટ એટલે સટક સંપત્તિ. વિવેક કરો પછી વૈરાગ્ય. વૈરાગ્ય એટલે જે કરવા જેવું નથી એના પ્રત્યેનો એટીટ્યુડ. વૈરાગ્ય બે પ્રકારનો છે. વૈરાગ્યના બે વ્યૂ છે. એક એવું કે જે નથી કરવા જેવું અને એક છે કરવા જેવું. એવું નક્કી કોને કર્યું? વિવેકે કર્યું. હવે વિવેક થયો એટલે ખબર પડી કે આ કરાય ને આ ન કરાય. હવે આવો વિવેક થઈ જાય પછી શું કરવાનું? તો કે જે નથી કરવા જેવું એના પ્રત્યે એટીટ્યુડ ઊભો કરવાનો છે અને જે કરવાનું છે એના પ્રત્યે એટીટ્યુડ ઊભો કરવાનો છે. એ એટીટ્યુડને કહેવાય વૈરાગ્ય. તો જે નથી કરવા જેવું એના પ્રત્યે શું એટીટ્યુડ ક્રિએટ કરવાનો છે? કે નથી જ કરવાનું. હવે વિવેકની જરૂર ક્યારે પડે? કે જે નથી કરવાનું તમને કરવું ગમે છે. શું કરવાનું? થિંક. જે નથી કરવા જેવું એ કરવું. કારણ કે અભ્યાસ અત્યાર સુધી વિવેક નહોતો થયો એટલે બધું હાલતું હતું, મનમાં આવે બધું કરતા હતા. પણ હવે વિવેક આવ્યો મેદાનમાં. હવે ખબર પડી કે આ કરાય ને આ ન કરાય. તો હવે જે નથી કરવા જેવું પણ આટલા વર્ષથી કર્યું છે તો ગમે છે, શું કરવાનું? વૈરાગ્ય શું કહે? કે જે નથી કરવા જેવું એ નહીં જ કરવાનું અને જે કરવા જેવું છે કરવાનું જ. એનું નામ વૈરાગ્ય. વિવેકનું પ્રેક્ટિકલ સ્વરૂપ વૈરાગ્ય છે. એટલે જો આપણા જીવનમાં જે કર્મ હોય ને, આપણે કર્મ કરતા હોઈએ તો જે કર્મ કરતાં 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 આપણા જીવનમાં ઘણા સારા કર્મ હોય, ઘણા ઓલા કર્મ હોય, આ જન્મના હોય કે કોઈ જન્મના હોય, તો તમે જ્યારે વિવેક અને વૈરાગ્યપૂર્વક જીવનની શરૂઆત કરશો ને તો તમારા જીવનમાંથી નેગેટિવ કર્મ મનશે ઘટવા, ખોટા કર્મ ઘટવા માંડશે. અને ખોટા કર્મ થાય જ નહીં તો ખોટા કર્મનું ફળ શું છે? જુઓ તમે, આ વૈરાગ્યનો સિક્કો જ્યાં લાગશે ને ત્યારથી આવનારું જે જીવન છે એની અંદર પાસ્ટના ભલે જે કંઈક કર્મ હોય એનું ફળ આવવાનું ભલે આવતું હોય, પણ નવા કર્મો, ખોટા કર્મ છે એ બનતા બંધ થઈ જશે. એટલે ખોટા કર્મને કારણે જે અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન ઊભી થતી હતી એ બધી ઘટતી જશે. કારણ કે તમે ખોટા કર્મ બંધ કર્યા. કારણ કે નિયામકો કર્મનો જ કે તમે જ્યારે અનુકૂળ સૃષ્ટિને પ્રસન્ન થાય, ભગવાનની પ્રસન્નતા માટે, ગુરુની પ્રસન્નતા માટે સેવા કરો છો, કર્મ કરો છો, એ તો બહુ શ્રેષ્ઠ કર્મ છે. પણ જ્યારે તમે તમારા પોતાના સ્વાર્થ માટે કંઈક કરો છો તો એ કર્મને કહેવાય કે ખોટા કે ખરાબ કર્મ. અને ખોટા કે ખરાબ કરવાનું ફળ શું છે? અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન, દુઃખ. તમારી ઈચ્છાથી વિરુદ્ધનું થશે. જ્યારે તમે વૈરાગ્ય લાવો છો, વિવેક લાવો છો એટલે ખોટા કર્મ તમારા ઓલરેડી ત્યારથી જ વેદાંતમાં પ્રવેશ કરતી વખતે તમારા બંધ. કારણ કે જ્યારે તમે ખોટું કર્મ કરો સૌથી મોટું ડેમેજ શું છે? ગિલ્ટ. સૌથી મોટું. અને ગિલ્ટ જ્યાં હોય, આઈ એમ ડુઈંગ સમથિંગ રોંગ, એને હું બ્રહ્મ છું કેવી રીતે એક્સેપ્ટ થશે? તમારા પોતા પ્રત્યેનો આખો જે હું છે, મેં કોણ હું, હું છે એના વિશે જ્ઞાન આ શાસ્ત્ર આપણને આપે છે, વિદ્યા આપે છે. બરાબર ને? છે ને? તમ વિદ્યા. આ જ્ઞાન છે એ શું જ્ઞાન આપે છે? હું બ્રહ્મ છું, એટલે હું પૂર્ણ છું, હું અનંત છું. હવે આ જ્ઞાન જ્યારે આપવાનું, આપણે ઉત્પન્ન કરવાનું, વૃત્તિ ઉત્પન્ન કરવાની હોય ત્યારે અંદર તમારી ગિલ્ટની વૃત્તિ હોય કે મેં ખોટું કર્યું છે, મેં ખોટું કર્યું છે, મેં ખોટું કર્યું, મેં ખરાબ કર્યું, મેં ખરાબ કર્યું. તો ખરાબ કર્મથી જે પોતાની નજરમાં આવું જે ઊભું થાય ને બધું, એને જ્ઞાન ન થવા દે. એટલે વૈરાગ્ય આવે ને એટલે ખોટું કર્મ જ બંધ થઈ જાય. ખોટું કર્મ બંધ થઈ જાય એની ગિલ્ટ બંધ થઈ જાય. તો સામે હવે મેં ખોટું કર્મ બંધ કર્યું, આગળ થઈ ગયું છે એનું. હવે જોજો મેદાનમાં આગળ થઈ ગયું છે એનું શું થશે?
આગળ મેં ખોટું કર્મ કર્યું હોય, બરાબર ન કર્યું હોય, અને પછી હું અધ્યાત્મની યાત્રા શરૂ કરું. અત્યારે ચાલો મેં બંધ કરી નાખ્યા, પણ આગળ મેં કર્યું છે એનું ફળ તો આવશે જ. તો પછી મને વિઘ્ન ક્યાં આવશે? અધ્યાત્મની યાત્રામાં. તો એનું શું કરવું મારે? હે હે દુરિત ક્ષયાર્થે, ઉપાત દુરિત ક્ષયાર્થે. ધ્યાન રાખજો, ભગવાન એક શબ્દ કીધો ને, ન મે ભક્ત પ્રણશ્યતિ, આઈ વિલ પ્રોટેક્ટ. ભગવાન શેનાથી પ્રોટેક્ટ કરશે આપણને? ભગવાન આપણને પ્રોટેક્ટ કરશે. ભગવાન કહ્યું રક્ષણ કરીશ મારા ભક્તનું. અચ્છા, આપણને શેનાથી રક્ષણ કરશે ભગવાન? દુઃખથી. દુઃખ ક્યાંથી આવ્યું? આપણા જન્મ આવ્યો હશે આપણા ખરાબ કર્મ. અત્યારે તમે બંધ કરી નાખ્યા છે, પણ પહેલા આ જન્મના કે કોઈ જન્મના કોઈ ખરાબ કર્મ કર્યા હોય એનું રિઝલ્ટ આવે દુઃખ રૂપે. તો એ રૂપે જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટમાં કોણ પ્રોટેક્શન આપશે? ભગવાન. ભગવાન પ્રોટેક્શન આપશે. શું કામ આપશે પ્રોટેક્શન ભગવાન? કારણ કે તમે એમ કહો છો કે ભગવાન હવે મારા જીવનની દોરી તારા હાથમાં આપું છું. તો પછી જીવનમાં જે પણ કંઈ આવશે એમાં ભગવાન ઊભું રહેવું પડે કે ન રહેવું પડે? એકવાર તમે વકીલ રોકો તો તમારા ઉપર પછી એક બ્લેમ થાય, બીજો બ્લેમ થાય, ત્રીજો બ્લેમ થાય. તો પછી એકવાર વકીલ રોક્યા પછી જેટલા કંઈ બ્લેમ થાય છે એનો જવાબ થોડો કે તમારે આપવાનો હોય. જવાબ કે વકીલ જ જવાબ તમારો દે ને. તમે કેસ જ્યારે વકીલને સોંપો તો વકીલ આવી જાય મેદાનમાં. વકીલ મેદાનમાં આવે પછી વકીલ કરે શું? તમને પ્રોટેક્શન કરે કે જેલમાં નાખે? લડે. ભગવાનને વકીલ બનાવી દો તમારા જીવનના, તો એ ઓલા ગઢવી સાહેબ જેવા છે, ક્યાંકથી રસ્તો કાઢશે. કોઈક રસ્તો કાઢશે. રસ્તો કાઢીને તમને બચાવશે. એટલે એસ્યોરન્સ ઊભો થાય આપણા જીવનમાં કે ભગવાનના માર્ગે ચાલ્યા છીએ ને, તો હવે પાસ્ટમાંથી કોઈ એવું દુરિત આવી જશે, ભગવાન છે, ભગવાનને પકડી રાખો બરાબર. અને ખોટું કર્મ તો તમે ઓલરેડી બંધ કરી ચૂક્યા છો. એ દુકાન તો બંધ જ છે મારે, એટલે ગિલ્ટ વયો ગયો છે. અને આવનારો જે પ્રોબ્લેમ છે એમાં ભગવાન વચ્ચે ઊભો રહે છે. તમે જુઓ, એટલે અધ્યાત્મની યાત્રામાં જેમ જેમ તમે ચાલો અને જ્યારે તમારા જન્મમાં રિયલમાં બધા સાધનો આવવા માંડે ને, એટલે મનની અંદર શાંતિ વધતી જાય. જેના હૃદયમાં ગિલ્ટ નથી, કારણ કે જે ખોટું કરતો નથી ખૂબ પ્રસન્ન રહી શકે. એ ગિલ્ટના સંદર્ભમાં કહું છું. ખોટું કરતા હો તો ખોટું બંધ થઈ જાય પછી ઘણું બધું છે. આ તો જસ્ટ એક એરિયાની વાત કરું છું. તો અહીંયા ભગવાન કહે છે કે તમારે સહતમ વિદ્યાત, તમારે વિદ્યાને જાણવી જોઈએ. અને એ વિદ્યાને જાણો છો એ તમારે વિદ્યાને જાણવી જોઈએ, પણ તમારે વિદ્યાને કેવી રીતે જાણવી જોઈએ એનું ટર્મ્સ કન્ડિશન મૂક્યા છે. તમારે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, પણ કેવી રીતે? કે જેને યોગ કહેવામાં આવે છે. અને કેવી રીતે જાણવી જોઈએ, આ વિદ્યાને કેવી રીતે પ્રાપ્ત કરવી જોઈએ? સાંભળજો હવે આપણા બધા માટેનું સમાધાન બહુ મોટું આજ ગીતાજીમાં ભગવાન આપે છે. બધા અધ્યાત્મના સાધકો માટે આ જાણવા જેવું છે કે તમારા બધાને એક મોટો પ્રશ્ન છે કે સ્વામીજી હું આટલા વર્ષથી હું સેવા કરું છું તો મને કાંઈ થતું નથી. હું આટલા વર્ષથી રામ નામ લઉં છું તો મને કાં સ્વામીજી હજી કંઈ થતું નથી, પ્રોબ્લેમ આવ્યા જ કરે છે. આટલા વખતથી હું સાધના કરું છું તો કેમ હજી મારું મન નબળું છે ને હજી કેમ હું હલી જાઉં છું ને પ્રોબ્લેમ આવ્યા કરે છે, સમસ્યાઓ આવ્યા કરે છે? કાં વાય? ભગવાન એક શબ્દનો આપ્યો છે આન્સર. તમારે વિદ્યા જાણવી જોઈએ. વિદ્યા જાણવાનો પ્રયત્ન કરો, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો. અને ભગવાન પછી વિદ્યા અને જ્ઞાન મેળવવાનો પ્રયત્ન ચાલુ કરીએ અમારે. એ કેટલો ટાઈમ લાગશે? કેટલો ટાઈમ લાગશે ભાઈ? સુંદરકાંડના પાઠ ક્યાં સુધી કરવાના છે? ભગવાન કહે છે અનિર્વીણ ચેતસા ન ઉક્ષાએ હુવે, અર્થાત ધૈર્ય और उत्साहयुक्त चित्त से. કારણ કે તમે કરશો તો નિરાશા અને નિષ્ફળતાઓ હાથ લાગશે કે નહીં લાગે? લાગશે કે નહીં? લાગશે. કારણ કે તમે અહીંયા શીખીને શું જાઓ છો કે બધું ભગવાન છે, બધું ભગવાનનું છે, ભગવાનના ઓર્ડરમાં બધું ચાલે છે. પણ જેવા બહાર નીકળે થોડું કાંઈ એમ મૂકી દેવાય ભગવાનના હાથમાં. હું આવડી મોટી એમ તો અમતી જ છું. ઘર તો હું જ હલાવું ને, ઘર કોણ હલાવે?
ઘરવાળા હોય કહેશે કે બધું સ્વામીજી કે વાત સાચી, કે એ તો ભગવાન જગતને ચલાવે, મારો ઘર થોડું ચલાવે કંઈ. ભગવાન જગતને ચલાવે, મારું ઘર ન ચલાવે કંઈ. મારું ઘર તો મારે ચલાવવું પડે, ભગવાન શેનું ચલાવશે? ના ના ના, ભગવાન ભગવાન ઠીક છે, બધું બરાબર છે, સ્વામીજી કે ખોટું નથી, કે મારું ઘર તો મારે જ ચલાવવું પડશે, અને હું નહીં ચલાવું તો શું થશે? જે માણસને સમજાઈ ગયું છે કે હું આ નહીં કરું તો મારું ઘર વધારે સારું ચાલશે, એ આ જગતમાં સૌથી વધુ સુખી માણસ છે. હા, આપણે માનવા જ તૈયાર નથી, કારણ કે રાય એવી ભરાઈ ગઈ છે, એવી ભરાઈ. સામેજી 15 વર્ષથી હું હલાવું છું, કે મને ખબર છે હું હટી જઈશ ને પડી જશે બધું. ઓહો હો હો, તો આ અમારા કૃષ્ણ વયા ગયા, રામ વયા ગયા, તો એ સમયે કેવો દ્રશ્ય વિચાર કરો, દ્વારકા કેવી હશે. ને કોકે કૃષ્ણ જાય તો કૃષ્ણ જતા હશે આખી દ્વારકા વહી જાય, કૃષ્ણ જતા હશે ગોકુળ વહ્યું જાય, કૃષ્ણ જતા હશે મથુરા વહ્યું જાય, એમને એમ છે બધું. તો ઓલી દ્વારકા પાણીમાં ગઈ તો પાણીમાં મળી ગઈ, એ છે સોનાની દ્વારકા પાણીમાં જ મળી, અટકી ગયું બધું કંઈ. એવા ને એવા દર્શન ને બધું હાલે જ છે. એટલે ભગવાનને કંઈ ભરાય નથી ભરતા કે હું વયો જાઉં તોય હાલે. વેલા તો તું તો વિચાર કર, તારું તો ફરફર્યું નથી, તું એમ માણીને બેઠો છો કે હું જાઉં એટલે મારું ઘર અટકી જાય. નહીં નહીં નહીં, એવું નહીં. એટલે તમે જ્યારે આ જ્ઞાનના માર્ગે ચાલશો ને, તો એક વસ્તુ લખી રાખજો કે સમય છે ને, સમય એને તમારા ચિંતનમાંથી બહાર કાઢી નાખજો. રિમૂવ ધ ટાઈમ ફેક્ટર. ક્યારે થશે એ કોઈ દિવસ પૂછજો નહીં. કોઈ દી એમ ન કહેતા કે આટલું આટલું કરું છું, કાંઈ થતું નથી, કોઈ દી ના પૂછજો. ગીતાજીમાં ભગવાન કહે છે અનિર્વિણ ચેતસા. લાંબા સમય સુધી, શરૂઆતમાં કીધે ને કે એક આવે સૌથી પહેલા જો ધીમે ધીમે દીએ. આપણા વડાપ્રધાન શ્રી 23 માર્ચે આવ્યા, એક દિવસનો એ કેવો હતો જનતા કર્ફ્યુ, સ્વયંભૂ જનતા કર્ફ્યુ એક દિવસ માટે હતું. આઈ થિંક એક દિવસ માટે હતું, રવિવારે 21 માર્ચે, એક દિવસ માટે. પણ જોયું બરાબર કેમ થયું છે બધું, એને ખબર નથી આપણે કે આ તો નેટ પ્રેક્ટિસ છે. પછી 25 તારીખે જાહેર થયું, અને પછી તો સમાચાર આવવા માંડ્યા કે આજે હમણાં નહીં, તો લાંબુ હાલશે. આ તો 25 તારીખે જાહેર થયું એટલે આપણને કે 5-10 દિવસ, 5 દિવસ, 54 દિવસ, 54 days ઘરની બહાર નહીં નીકળવાનું. ધેટ્સ ઓલ. ફોરગેટ એબાઉટ કે અમે નીકળશું ને બહાર જશું ને શું કરશું ને. નો, જે સોંપવામાં આવ્યું છે એ કર્યા કરો. અધ્યાત્મમાં બહુ સારી યાત્રા કરવી ને આ જન્મની અંદર, તો ટાઈમ ફેક્ટરને રિમૂવ કરજો. જે કરવા જેવું છે એ કર્યા કરો, બાકી ટાઈમ ફેક્ટર મૂકી દો, કારણ કે તમારા હાથમાં નથી ટાઈમ ફેક્ટર, એ એના હાથમાં છે. અને ભગવાન કહે છે એ વિચાર કરો, શું કામ કીધા હશે કે ધૈર્ય. શું કામ ધૈર્ય? ખબર છે કે આ લાંબુ હાલશે, એક આજે કરો ને કાલે સ્વામીજી હું કેટલા છેલ્લા 7 દિવસથી તમને સાંભળું છું કે તમારા ક્લાસ 7 દિવસથી આમાં થતું કાંઈ નથી. 7 દિવસ 7-7 વર્ષના બેઠા છે બધા, મારા આ 15-15 વર્ષના બધા બેઠા છે ને હું અહીંયા 30 વર્ષથી, આ કેટલા વર્ષથી આ સમજે આની અંદર છું. 15-16 વર્ષથી યાત્રા શરૂ કરી અધ્યાત્મની, 50 થયા એટલે 35 વર્ષથી લાગ્યો છે. આની ઉંમર નહીં 35 વર્ષ, આ છોકરાની ઉંમર નથી ત્યારનો હું આમ આટા મારું છું. અને આજે હું કહું છું કે હજી હું શીખું છું, આઈ એમ લર્નિંગ. અને હું નથી કહેતો ક્યારે થશે, ના ના ના, હોય જ નહીં. એટલી ખબર છે કે થશે, બિકોઝ વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ, વોટ યુ સી ઇઝ એવરીથિંગ. આ સૂત્ર કોને ખબર હતી? લાખો વર્ષો પહેલા એક વ્યક્તિને ખબર હતી, અને એટલે થયું. સબરીને ખબર હતી. સબરીને શું ખબર હતી? વોટ આઈ થિંક ઇઝ એવરીથિંગ, હાઉ આઈ સી ઇઝ એવરીથિંગ. રામ આવશે, રામ આવશે, રામ આવશે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. રામ આવશે, રામ આવશે, રામ આવશે. પણ ધ્યાન રાખજો, તમારા માઇન્ડને જે તમે ઓર્ડર આપો છો ને, તમારું માઇન્ડ ગમે તેવા સંસ્કારોથી પ્રભાવિત વર્ષોથી કેમ ન હોય, પણ જો એકવાર ઊંડાણથી ઓર્ડર તમે આપી દો ને, જોયું ને તમે, તમારે સામે જ પ્રયોગ કરીને બતાવો છો, જોજો, ફિનિશ. આ નહીં એટલે નહીં. આમ મનની આ બધી વસ્તુઓ તમે સમજી લ્યો.
આ તમને ખબર પડશે ને, માઇન્ડ સાથે હેન્ડલિંગ તમારું ઇઝી થઈ જશે. ટાઈમ ફેક્ટરને ભૂલી જાજો. ધૈર્ય થશે, ખૂબ સારું થશે. એવરીથિંગ વિલ બી ઓકે, વન્ડરફુલ, એકદમ સારું થશે, થશે જ. પણ મને લાગે છે ને કે ભલે લાગે તમને વહેલા, એ બધું ઓર્ડરમાં છે, બરાબર, જે થાય એ બધું બરાબર. પણ હું મરી જઈશ, ઓકે, જાણે કેમ તું અમર રહેવાનો? હા, તમે મને કહો સ્વામીજી હું મરી જઈશ, ઓકે, તો પછી પાછા જન્મમાં શું થશે? તે એને એક જન્મનું જ કમિટમેન્ટ આપ્યું છે ને. તમે જ્યારે એને સમર્પિત થયા પછી એક જ જન્મ માટે કીધું કે એક જન્મ તારું ધ્યાન રાખીશો, પછી નવા જન્મ તારે ફરીથી ફોર્મ ભરવું પડશે, લાઈનમાં ઉભું અને એપ્લિકેશન મૂકવી પડશે. કા ભગવાન કહે આ જન્મમાં કીધું, આવતા જન્મમાં તું નહીં કહેતો એ નહીં હાલે, ફરી તારે પાછું આવવું પડશે, ફરી ગુરુ કરવા પડશે, ફરીથી હાર મને પહેરાવવો પડશે ને મારું વરણ કરવું પડશે, પછી હું તને ના 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 ના. ભગવાન કે હું જ્યારે જવાબદારી સ્વીકારું છું તો તારી જવાબદારી તને ધ્યેય સુધી પહોંચાડવાની છે. અને આપણું ધ્યેય શું છે? ભગવાન. તો બસ ભગવાનમાં સમાઈ જાય. માત્ર મીરાબાઈ નહીં, આપણે બધા અહીંયા જવાનું. શું કામ મીરાબાઈ એકલા? આપણે બધા એટલે દ્વારકા જવાનું છે જ્યારે જાશું તે, પણ સમાવવાનું છે ભગવાનમાં. જીવતા જીવ કે સરે છોડા પછી અંતે જવાનું છે ભગવાન. તો એના માટે અનિર્વિણ ચેતસા, ધૈર્ય રાખી ઉત્સાહથી, અને કોઈ પણ પ્રકારના સમયની માંગ કર્યા વગર ક્યારે થશે એ કર્યા કરો થઈ જશે. જો એટલે શ્રદ્ધા કામ કરે. સબરીની અંદર જે ધીરજ હતી ને એનું કારણ એની શ્રદ્ધા હતી. આપણે શ્રદ્ધા ડગી જાય છે. ભગવાન સારું કરે છે એ શ્રદ્ધા આપણે કેટલી વાર સુધી હોય, જ્યાં સુધી કંઈક ખોટું ન થાય ને ત્યાં સુધી. જેવું કંઈક ખોટું થાય, ખરાબ થાય, કે કંઈક બ્લેમ થાય, કંઈક પ્રોબ્લેમ આવે, સમસ્યા આવે, એટલે હરોરી જાય આપણે. નો, ભગવાન છે ને ભગવાન આ જગતને ચલાવે છે કે વ્યક્તિ કોઈ ચલાવે ન ચલાવે, ભગવાન ચલાવે છે. અને ભગવાનની પૂર્ણ સત્તા છે જગત ઉપર. અને તમે ભગવાન સાથે કનેક્ટેડ થયા છો, કોન્સન્ટ્રેટ કર્યું તમે એના તરફ, તો પછી એની શક્તિઓ વિશેષ તમારા ઉપર કૃપા કરે. એને તો કૃપા કહેવાય. આમ તો ભગવાન બધાને મનુષ્ય જન્મ આપીને કૃપા કરી જ છે, પણ જ્યારે વિશેષ રૂપે તમે જોડાવો છો ને તો વિશેષ બ્લેસિંગ્સ પણ તમને મળે. ની બ્લેસિંગ્સ કેવા છે? તમને તમારા માટે બધું સારું કરે. જ્યારે તમે એનું વર્ણન કરો છો ને ત્યારથી જ મંગલની યાત્રા શરૂ થઈ જાય. મંગલમય શુભ મંગલમય એક આરતી છે, ભજન છે. ના 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 ના, સ્વામીજી જતા, જામનગરના સ્વામીજી, બધું મંગલ છે. એવરીથિંગ ઇઝ ફાઇન, વન્ડરફુલ. તો અનિર્વિણ ચેતસા નિશ્ચયેન યોક્તવ્ય. વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, પણ કેવી રીતે? ધૈર્ય અને ઉત્સાહપૂર્વક એમાં લાગેલા રહો અને નિશ્ચય રાખો કે થશે જ. નિશ્ચય, આ હું કરીશ ને આના સિવાય હું મરી જઈશ. બે જ રસ્તા છે મારી પાસે. આ રસ્તે હું લાગ્યો છું, આ રસ્તો કોઈ મૂકવાનો વાત આવે તો મરી જઈશ. દેટ્સ ઓલ. કેટલું સિમ્પલ પણ કેટલું દ્રઢ વાક્ય છે. આ મારે કરવાનું છે, આ નહીં કરું તો મરી જઈશ. સિમ્પલ. બીજા કરું માઇન્ડ ક્યાં જાય? મનને તમે એમ કહી દો કે હું મરી જાય તો મન કેવું ફફડે છે, કબૂતર જેવું ફફડે છે મન, મરી જાય. આમે કોરોનાથી ફફડે છે મન, મરી જાય મરી જાય મરી જાય. એને કરતાં કરવું સારું. મરવા કરતા તો ભજો ભાઈ જેવો છે એવો કંટાળો આવે છે ક્યારેક ક્યારેક. તો એમને ઊભા, એમને કે બાજુમાં વાંચી રાખે, આમ સ્માઇલિંગ કરે, કાંઈ નહીં, એક ને એક સ્થિતિમાં ઊભો હોય. મને કહે છે ને મોટા ભાઈ સ્માઇલે પછી બદલાતો નથી, એમને ક્યારેક સીધું કરી નાખે. આખો દિવસ હસતા કેવા ખરાબ લાગી. તમે લોકો હસતાઓ સારા લાગો, પણ આખો દિવસ હિસ્સા કરો તો કેવું લાગે. હોસ્પિટલમાં મળે તમને ત્યાં. તો શું એ કે હસ્યા જ કરે, હસ્યા. અરે ભગવાન એટલે મન ઘણી વાર કંટાળે, પણ મને કહે તું કંટાળ કે તું રાજી રહે કે તું ગમે ધમ પછાડા કર, પણ તારે પાઠ કરવાનો છે એટલે કરવાનો છે. ગુરુએ આપેલી માળા કરવાની છે એટલે કરવાની છે. ઉપવાસ કરવાનો છે એટલે કરવાનો છે. આવું મનમાં રાખશો ને તો મન ભાગવા માંડશો. કારણ કે અમે લોકો કોર્સ કરવા જઈએ ને તમે બધા અમારા સંબંધો ચારે તરફથી કટ કરી નાખે, એટલે મનને પાછું વળવાનો કોઈ ચાન્સ જ બાકી ન રહે. આખો દી ભણ 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 ભણ. શરૂઆતમાં તો આમ થોડીક મજા આવે, મજા આવ્યા પછી ને પીરિયડ શરૂ થાય કે હવે કંટાળો આવે છે. સવારના નવા ક્લાસમાં શું નિર્ણય, આખો ક્લાસ સમજી લે, પછી છેલ્લે શું કહે? તું બ્રહ્મ છો.
પછી બીજો ક્લાસ ચાલુ થાય, બીજો ક્લાસ પૂરો થાય પછી શું કે તું બ્રહ્મ છો. પછી ત્રીજો ક્લાસ આવે સાંજના ભાગમાં, એમાં સબ પૂરો થાય ને પેલા કહેતો કે હું બ્રહ્મ છું. હા તું બ્રહ્મ છું. આજનો ક્લાસ પૂરો, હાસ. કાલે બીજો ક્લાસ, પાછો સવારના પરમાં શું છે તું બ્રહ્મ છો. અરે બીજો ક્લાસ તું બ્રહ્મ છો. થોડોક સમય લાગે કે ઓહ સરસ સરસ, અલગ અલગ રીતે એક જ મુદ્દા ઉપર આવે છે. પછી તો મુદ્દો ખબર પડી જાય ને, પછી ખબર આ તો ખબર છે મને, આ તો પણ મને ખબર, ભલે ખબર હોય પણ તું બ્રહ્મ છો. થોડોક કંટાળો આવે કે હવે શું કરવાનું, હવે બસ આ જ જે છે આટલું જ છે. એટલે પછી કંટાળો આવે ને, સાંભળજો, કંટાળો આવે ને પછી પણ તમે ન મૂકો ને, પછી એમાંથી રસ આવવાનો શરૂ થાય. આ ધ્યાનમાં, આ ધ્યાન માટે શું, આ ખરેખર શ્લોક હું તમને ક્યારેક સમજાવીશ કે આ વસ્તુ જે આપણે સમજીએ છીએ ને એ અનિર્વિણ ચેતસા એ મેડિટેશન માટે છે, ધ્યાન માટે છે. ધૈર્ય ઉત્સાહપૂર્વક કર્યા કરો. મજા નથી આવતી, ઓ મેં કીધું કે મજા આવે તો જ કરવાનું છે. એ ફૂદડી મૂકી છે મેં નથી મૂકી, કરવાનું છે, દેટ્સ ઓલ. 10-20 મિનિટ બેસવાનું છે એટલે બેસવાનું છે, પૂરું થઈ ગયું, બેસવાનું છે. પણ મજા આવે કે ના આવે, મજા આવે એવું તો જિંદગીભર કર્યા જ કરો છો. મજા ના આવે એવું કરવાની ટેવ પાડો, મહાન માણસ થઈ જશો. મજા નથી આવતી પણ કરવા જેવું છે ને, તે મહાન માણસનું લક્ષણ છે આ, કે મજા ના આવતી હતી કરે, કારણ કે કરવા જેવું છે, કરો. થોડો સમયમાં કંટાળો આવશે, પછી જ્યારે કંટાળો વયો જશે ને ત્યારે એમાંથી રસ આ કોના જેવું છે, સાગના લાકડા જેવું છે. સાધક છે ને એના માટેનું મન છે ને એ આ સાગના લાકડા જેવું છે. પાણીનો સંગ કરે તો સાગનું લાકડું પણ ગંધાવા લાગે, પછી એને સારો સંગ કરે. સાંભળજો, સાગનો લાકડો પાણીમાં રહી એટલે ગંધાવા માંડે. ખરેખર સાગના લાકડો કદી ગંધ ના આવે, પણ પાણીનો સંગ થાય ને તો ગંધાઈ જાય, સડવા માંડે. પછી એને સંગ કરાવી, એને પથ્થરનો ઘસે. એટલે મને કહ્યું કે જેનું ગંધ આવતું હતું એ ઘસવાનું ચાલુ કરે એટલે 4 જ મિનિટમાં બધું પૂરું થઈ જાય. તો કે ના, એમ ના થાય, એમ સુગંધ ના આવે. બોલો કે હું સવારનો ઘસું 3 કલાકથી હજી ક્યાં આવતું નથી, કે એ તું ઘસા કર. એ ક્યાં સુધી ઘસવાનો, સુગંધ ના આવે ત્યાં સુધી, સુગંધ ના આવે ત્યાં ઘસા કર. સવારના પોરમાં 5 વાગ્યામાં બ્રહ્મચર્ય આવ્યો બ્રહ્મ જ્ઞાન લેવા, અને બેહાડે ચંદન ઘસવા. એ કે ઘસ, એ કે ચંદન ઘસ. કેમ કે અમારો નથી આ આલોક ભેગો નથી, એક સૂત્ર બોલે ઈ ને કરણ 2 જણા ભેગા થઈને અયોધ્યાના કિનારે ચંદન ઘસે રઘુરાય તુલસી હા તિલક કરે રઘુવીર. તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુ. हाँ चित्रकूट के घाट पे भई संतन की भीड़, तुलसीदास चंदन घसे તિલક કરે રઘુવીર. ઘસવાનું કામ. બધા બ્રહ્મચારીઓ આવ્યો જ્ઞાન મેળવવા, હું બ્રહ્મ થવા આવ્યો, એ પેલા કચરો વાળી કે કચરો વાળું હું મારી બાને મૂકીને, તારે બાને મૂકી, તારા બાપુ અહીં તો બાપુજીને મૂકનાર રહી છે, ભાઈને મૂકનાર રહી છે, હું મારી બાને મૂકીને આવ્યો છું. ઘરે 2 ગાડીઓ હતી, મૂકીને આવ્યો. અરે એ મૂકીને ભલે આવ્યો હો, પણ તારે અહીં તો તારે વાટકા ઉપાડવા પડશે, ગુરુને શાક દેવું પડશે, આ બધું. કે અમારા ઘરે કામવાળા હોય, એ કામવાળા ભલે તારા ઘરે હોય તો ઘરે હોય જ રહેવું, તું ઘરે અહીંયા આવીશ તો બધું કરવું પડશે. કારણ કે અંદર એક આપણે રાય જે બહુ રૂટીનમાં કરતા હોય ને એનાથી રાયું ભરાઈ જાય છે મનની અંદર. હું તો આમ કરું, હું તો આમ ન કરું. એટલે આ નિશ્ચય કરી લેવો એકવાર, અને નિશ્ચયથી એ નિશ્ચય કરવો ને શું કે હવેનું મારું જીવન છે એ મારું અધ્યાત્મને ડેડિકેટેડ છે. કારણ કે ટોટાલિટીથી તમે જ્યાં સુધી ન લાગો ને ત્યાં સુધી તમને પૂર્ણત્વ મળતું નથી. અને પૂર્ણત્વ માટે તમારે ટોટાલિટી જ લગાવવું પડે. થોડુંક મન આમને આપ્યું, તમારું હૃદય થોડુંક હૃદય આને આપ્યું, અને જેટલું વધ્યું છે કોના માટે? ભગવાન માટે, ગુરુજી તમારા માટે. આટલું વધ્યું તો આ બાકીનું ક્યાં? ફૂલ નહીં તો હંમેશા પાંખડીમાં જ રાખ્યા છે અમને. અમને ક્યાં રાખ્યા છે? પાંખડીમાં. અને ફૂલ કોને? આઈ રહ્યું ફૂલ. તો હાર ક્યાં? એ ઘરવાળા ચડાવ્યો છે. એક ફૂલ ફૂલ નહીં તો ફૂલની પાંદડી. નહીં, ભગવાનને ચડાવો, આખું ફૂલ ચડાવો, ટોટાલિટી. એ ભગવાનના માર્ગે જવામાં જે વિઘ્ન આવે, માઇન્ડ છે, તો માઇન્ડને સૌથી પહેલાં જ બાંધવામાં આવ્યું કે વિવેક કર, આ બરાબર છે ને આ બરાબર નથી. અને વિવેક કર્યા પછી વૈરાગ્ય એટલે શક્તિ. વિવેક બુદ્ધિનું કામ છે, વૈરાગ્ય એપ્લાઇડ ફોર્મમાં છે. વૈરાગ્ય એટલે શું? એપ્લાઇડ ફોર્મ. કે તમને ગમે કે ન ગમે, તમને કીધું એકવાર રામ આવશે એટલે આવશે,
તો પછી રામ આવવાના હોય તેથી જ કુટિયા સાફ કરવાની હોય? રોજે રોજ કરવાનું જ હોય. આમ આમ હ્યુમન માઇન્ડ, આમ તમે જો ઠંડી કેટલી છે, પાણી કેટલું ઠંડુ છે. બધા બહેનોને પૂછો તમે કામ કરો છો કે નહીં, મૂકી દો નહીં. માનસિકતા છે. કોઈ પણ વ્યક્તિ ઘર આખું બહાર ગયો ને ફરવા માટે, સાંજના 7:30 વાગે ઘરે આવે ને ત્યારે 2 ડિપાર્ટમેન્ટ અલગ અલગ તમે જોવા મળે. એક ડિપાર્ટમેન્ટના લોકો ધડા કરતા પથારીમાં પડશે અને મોબાઈલ હાથમાં લેશે, અને બીજા ડિપાર્ટમેન્ટમાં ધડાધડી કામે લાગશે, લાઇટ ચાલુ કરશે ને બધું ગેસ પ્રગટાવશે ને લોહી લેશે ને. 2 જણા ફરવા ગયા છે એક સાથે, સવારના ગયા છે. કદાચ બહેનોને તો વધારે થાક લાગતો, શરીર લોકોને બહુ સ્ટ્રોંગ નહીં તો એને શરીરને થાક વધારે લાગે, પણ એની માનસિકતા છે કે અમારે કરવાનું છે એટલે કરવાનું જ, દેટ્સ ઓલ. અને જ્યારે તમે એમ માનો છો કે મારે કરવાનું છે ત્યારે તમારી અંદરથી શક્તિ પ્રગટ થાય અને થાય. એકવાર નક્કી કરો કે આ મારે કરવું છે એટલે થશે. તો એ રીતે નિશ્ચયનો યોક્તવ્ય, તમે એવો સરસ જોરદાર નિશ્ચય કરો, અને નિશ્ચય જ્ઞાન માટે કરો કે હવે મારું જીવન છે એ ભોગાય નહીં, જ્ઞાનાય. ભોગના સંસ્કારો શું કરશે? આકર્ષણ કરશે. ભોગના સંસ્કારો શેનું આકર્ષણ કરે છે? ભોગના સંસ્કારો છે એ એટ્રેક્શન ઊભું કરે, આકર્ષણ. શેનું આકર્ષણ ઊભું કરે છે? પાપનું. સારો શબ્દ કહું તો પેઇન, દુઃખનું. સંસારના ભોગ છે ને એનું આકર્ષણ એ દુઃખનું આકર્ષણ છે. તે એવું કોને કીધું? ભગવાન કહીને આવ્યા, તમે ભૂલી ગયા હો તો યાદ કરાવું. પ્રકાશભાઈ જોવો તો 5મા અધ્યાયનો 29મો શ્લોક ગોતો તો એમાં યે હિ સંસ્પર્શજા ભોગા, પછી ચાલો કાઢો. એન્ડમાં આગળ 22મો શ્લોક, 5મા અધ્યાયનો 22મો શ્લોક કાઢો. યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યાંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધાહા. બુધાહા શું બતાવે છે? દુઃખની યોની શું છે? આકર્ષણ. દુઃખની યોની. ભગવાન કહે દુઃખનું મૂળ શું છે? આ સંસારનું આકર્ષણ, સંસારમાંથી સુખનું આકર્ષણ. હે આમ થઈ જાય, આસક્તિ કયો, રાગ કયો, જે કંઈ કહો, સંસારમાં આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય. જેટલું જેટલું થયા પછી તમને થાય છે કે ને પસ્તાવ, શું કામ આવું બધું માંગ્યું? લગ્ન નથી, લગ્ન થઈ જાય. જોબ નથી તો જોબ મળી જાય. સંતાન ન હોય તો સંતાન થાય, સંતાન થાય. સંતાન થાય પછી એના વિશે વિચાર કે ભાઈ ભણે ગણે, ભણી લીધું ગણી લીધું, હવે જોબ ભેગો થયો, જોબ ભેગો થઈ ગયો, હવે એના લગ્ન થાય. આ જ બાકી હતું છેલ્લે. વિચાર કરીને કહ્યું કે ભગવાન જે કહે છે સાચું છે કે નહીં? આ સંસ્પર્શ, આસક્તિ, તમારી ઇન્દ્રિયો અને વિષયનો જે ભોગ થાય છે ને એ ભોગ એ દુઃખનું આકર્ષણ છે. એમાંથી દુઃખ ઉત્પન્ન થાય છે. તો ભગવાન કહે છે સુખ કોને મળશે? સાંભળજો, એની વ્યાખ્યા કરે છે. સુખી થવું હોય તો સુખ કોને મળશે ભગવાનની દ્રષ્ટિઓ? તો સાંભળો 23મો શ્લોક. શક્નોતિ ઇહેવ યસ સોઢુમ. સોઢુમ એટલે સમર્થશીલ, કેપેબલ. એ જ્યારે સમર્થશીલ બને શેના માટે? શક્નોતિ. શક્નોતિ એટલે સમર્થ થઈ જાય છે સહન કરવામાં. સોઢુમ એટલે સહન કરવું. સહન કરવામાં સમર્થ થઈ જાય છે. ક્યારે? પ્રાક શરીર વિમોક્ષણાદ. મૃત્યુ આવે ને એ પહેલા તમારી અંદર એક સામર્થ્ય પ્રગટ થવું જોઈએ. સુખી થવું હોય તો. દુઃખી શેના કારણે થાય છે? આકર્ષણને કારણે દુઃખ ઉત્પન્ન થાય છે. સુખી થવું હોય તો શું કરવું પડે? આ આકર્ષણની સામે કયું આકર્ષણ છે? કામ ક્રોધોદ્ભવમ વેગમ. વેગમ એટલે ફોર્સ. ફોર્સ શું કરે? વિવેકને મેન્ટેન થવા દે નહીં. વેગ શું કરે? વિવેક હોય, વિવેક તો કે ને ધીસ ઇઝ કરેક્ટ, ધીસ ઇઝ નોટ કરેક્ટ. પછી એનો વૈરાગ્ય આવે. વૈરાગ્ય શું કરે? કે જે કરવા જેવું છે એ કરવાનું.
અને જે ન કરવા જેવું હોય નહીં કરવાનું. પણ જ્યારે વેગ આવશે ને, કામનો આવશે, ક્રોધનો આવશે, ત્યારે આ જે વિવેક આપણે કરીએ છીએ ને એ વિવેકનું સામર્થ્ય નહીં રહે. અને પછી શું થશે? એક આવેગ ઊભો થશે. ભગવાન કે જેની અંદર આ આવેગની કામ ક્રોધોદ્ભવમ વેગમ શક્નોતી એવ, આ કામ અને ક્રોધના આવેશની સામે જેને સહન કરવાનું સામર્થ્ય પ્રગટ થયું છે શરીર પહેલા, સયુક્ત સુખી નરઃ, તે યોગી છે અને તે જ સુખી છે. દુઃખી કોણ છે? ભોગ તરફ એટ્રેક્શન થાય છે, એ દુઃખનું મૂળ છે. અને એવા આકર્ષણને પણ જે સહન કરી જાય, તમે સહન કરો, કામનો આવે, ક્રોધનો આવે, સહન કરો, સહન કરો, સહન કરો, પછી શું થશે? બંધ થઈ જશે. ધીસ ઇઝ કોલ્ડ સેટ ઓફ માઇન્ડ. મનની અંદર કામનો આવેશ આવશે, પણ કહી દે નો, નો મીન્સ નો, આઈ વિલ ડાય, એટલે અટકી ગયો આવેશ. પછી ફરીથી પાછો આવ્યો, નો, ફરી અટકી ગયો, ફરી આવ્યો, ફરી અટકાયો. જ્યારે તમે વારંવાર આવું કરશો ને એટલે માઇન્ડની અંદર એક ચેન્જ આવશે. અને ચેન્જ શું આવશે? એ આવેશની જે માત્રાઓ છે ને એ ધીમે ધીમે ઘટતી જશે. એ શું કહેવાય? નિયંત્રણ. માત્રાઓ ઘટતી જશે. અને માત્રાઓ ઘટતી જશે ને તમારું નિયંત્રણ વધતું જશે. કામ, ક્રોધ, ભય, ઉદ્વેગ, ચિંતા, જોઈએ 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 જોઈએ, ભલે જોઈએ નહીં, દેટ્સ ઓલ. નો મીન્સ નો. આ સ્થિતિ આવશે એ વ્યક્તિ સુખી બનશે. એટલે તમને ખબર પડી, તમ વિદ્યાત અનિર્વિણ છે. ભગવાન શું કામ કહે છે કે આ માર્ગે તમે ચાલો? કારણ કે આ માર્ગે ચાલવાથી તમને સુખ મળશે. અને સુખ કેવું મળશે? પરમેનન્ટ મળશે. વ્યવહારના સુખ છે એ પરમેનન્ટ નથી. આ બધામાંથી શીખવા જેવું આપણે એ છે કે નિશ્ચય કરો જીવનમાં કે હવે તો મારું જીવન તો હવે શું નિશ્ચય કરવાનો છે? કોકનો નિશ્ચયનો કોપી પેસ્ટ આપણે કરતા શીખીએ છીએ. શું નિશ્ચય કરવાનો છે? વાહ! મેરે તો गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. તારો પતિ કોણ? જાકે સિર મોર મુકુટ મેરો પતિ સોય. તમને એ જાણવું હોય કે હું કોને પ્રેમ કરું છું? ટોપ સિક્રેટ. જગની સામે જાહેર કરું છું કે હું પ્રેમ એને કરું છું જેના ઉપર મોરપીંછ છે, હાથમાં વાંસળી છે. એ જ્યાં જોવા મળે સમજો કે હું એને પ્રેમ કરું, મારું હૃદય એને આપ્યું છે. ડાઉટ થતો હોય ને કે હું ખોટું બોલું છું, પૂછી લેજો એને, કહેશે તમને. પૂછજો એને. ધેટ ઇઝ મીરા. ઓહો, હા, પસંદગી. એટલે અમે બધું આમાં લાગીએ, જીવન આમાં સમર્પિત કરીએ, અમારી પસંદગી છે. અને પસંદગી કોઈ એક ક્ષેત્રમાં, એક એરિયામાં તમે કોન્સન્ટ્રેટ કરો તો એ રહસ્ય ખોલી નાખે. ઓપન. બધા વૈજ્ઞાનિકો આવું તો કામ કરતા હોય, પોતાના સબ્જેક્ટમાં એવા ઊંડા ઉતરે, એવા ઊંડા, ઓહો, ભૂકા કાઢ નાખે, બધું ખુલી જાય. અને પછી આ હર્ષદ મહેતાના આજે બધા મોટા મોટા, ભલે એ ખોટા માર્ગે છે, ઇઝ રોંગ વે, પણ એને જે એરિયામાં પસંદ કર્યું એમાં એને માથું માર્યું તો કેવું બધું ધડાધડ બધું એને જે દેખાણું બીજા કોઈને, સરકારને ન દેખાણું, એ લૂપ્સ ગોતે. વાય? મેરે તો ગિરધર ગોપાલ એને શેર બજારને કર્યું અને આપણે ભગવાનને કરીએ તો વેલા શેર બજારને જેમ કહેતો હોય કે મેરે તો એને 550 કરોડનું કરી ગયો ને બધું થઈ ગયું એનું, તો વેલા આપણે જ્યારે ભગવાનને કહીએ કે ભગવાન હવે મારા જીવનમાં તારા સિવાય, ઇન્ટરનલ, બહાર તો મારે વ્યવહાર કરવાનો હોય, અંદરથી હું કહું કે ભગવાન મારી પ્રામાણિકતા છે તારા સાથેના વ્યવહાર, તારા સાથેના સંબંધની, તારાના મારા સંબંધમાં મારા માટે તારા સિવાય હવે કોઈ નથી. તો એ ભાવ એને શું કહેવાય? નિશ્ચય. એને યોક્તવ્ય. હા, તારું આ કર્તવ્ય છે. ભગવાન કર્તવ્ય બતાવે. યોક્તવ્ય, તવ્ય પ્રત્યે કર્તવ્ય, યોક્તવ્ય. તારે યુક્ત થવું, જોડાવવું જોઈએ, નિશ્ચય કરવો જોઈએ. શેના માટે? વિદ્યાત, આ જ્ઞાન માટે. ક્યાં સુધી? અનિર્વિણ ચેતસા. ગમે તે થાય, નહીં તો જ્ઞાનમાં સમજાય નહીં, ટપો ન પડે તેમ થાય ને કે હવે ના આવે ના. દેટ્સ ઓલ.
તોટક હતો તો એને વિચાર કરો શું ખબર ક્લાસમાં હું કહું પડતી હશે, તો એ બેસતા. અને સેવા મૂકે નહીં, સેવા નહીં મૂકે, ખબર હતી કે આ બધાને તો સમજાય છે, મને સમજાતું નથી, તો મને તકલીફ ખબર તો પડી ને તોટકને કે મને આ છે પ્રોબ્લેમ, નથી ટપો પડતો. સેવા કરો. તમારી અંદર એક ડિપાર્ટમેન્ટ, એક એરિયો હશે કે જે બીજા પાસે નહીં હોય, એમાં કામ કરો, એને શ્રેષ્ઠ બનાવો. તો ટકે પૈડું કે હું મારા ગુરુજીની સેવા કરીશ. કોઈ પણ એક પાયો હશે ને આનો ખુરશીનો, તો ત્રણે ભેગા આવી જશે. આવી ગયો. સનિશ્ચયન યોક્તવ્ય. હા, નિશ્ચય કરો અને લાગ્યા રહો, મળી જશે, પ્રગટ થઈ જશે. રામ ભગવાન તમારી કુટિયાએ આવશે, હૃદયમાં જ્ઞાન થશે. ચિંતા ન કરજો, પણ કદી પૂછજો નહીં કે હવે ક્યારે થશે. તમે તો જવા ઉપર જો. હવે ગુરુજી જતા હોય તો શિષ્ય ટીંગાણા કે હવે જાઓ માં, અમારું થયું નથી, અમારું કાચું છે. અરે વેલા, ગુરુ નથી જાતા, ગુરુ કરતા નથી, ગુરુ સત્તા કરે છે. અને ગુરુ સત્તા કોઈ દી મરે નહીં. ગુરુ સત્તા ન મરે. એ કોઈને કોઈ રૂપ લઈને આવ્યા કરશે, કોઈને કોઈ રૂપ લઈને આવ્યા કરશે. તમે તો શીખવું છે ને, શીખડાવશે ગુરુ. બસ પ્રાર્થના એવી કરવી કે અમને બહુ કડક ટીચર ન મળે. આમ તો મોટે ભાગે આપણી પ્રકૃતિ મુજબના ટીચર આપણને મળતા હોય, પણ તોય ઇટ્સ ઓકે. સનિશ્ચયન યોક્તવ્ય. હા, હવે નવો ટોપિક ભગવાન અહીંયા પરમાત્માના ધ્યાનની વિધિ સમજાવે છે. હવે ભગવાનનું ધ્યાન કેવી રીતે કરવું અને કોણ શીખડાવે છે? ભગવાન પોતે. તો ભગવાન છે એ હવે ધ્યાનની વિધિ. ધ્યાનમાં બેસતા પહેલાં સમય ભૂલી જવાનો. ટાઈમ, મારે બેસવાનું છે ને મારે કરવાનું છે, મારે બેસવાનું છે ને મારે કરવાનું, દેટ્સ ઓલ. રોજ રોજ કરો, રોજ રોજ કરો. એવી રીતે તમે નિશ્ચયથી બેસો. તો હવે બેસીને કરવાનું શું? તો હવે પછીના 24મા શ્લોકમાં સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ મનસૈવેન્દ્રિય ગ્રામ વિનિયમ્ય સમંતતઃ. સંકલ્પથી ઉત્પન્ન થવાવાળી સંકલ્પ પ્રભવાન સર્વાન કામાન. યાદ રાખજો, કામનું મૂળ શું છે? સંકલ્પ. કામ જાનામી તવ મૂલમ સંકલ્પાત કીલ જાયસે. આ ભગવાન ભાષ્યકાર જ્યારે આપણે ઓલી જે ચર્ચા કરીને 5મા અધ્યાયના 22મા 23મા શ્લોકમાં અહીંયા ક્યાંક આવે શબ્દ કામ જાનામી તવ મૂલમ. મહાભારતનો એક કોટ કરે છે ભગવાન ભાષ્યકાર. કામ જાનામી તવ મૂલમ સંકલ્પાત કીલ જાયસે. સંકલ્પ મારે જોઈએ છે, મારે ભોગવવું છે, એ સંકલ્પમાંથી કામ જન્મે છે. અને સંકલ્પનો ત્યાગ કરી દો તો સંકલ્પનો ત્યાગ કેવી થશે? એના સિવાય બીજો સંકલ્પ ઊભો કરો. એક સંકલ્પનો ત્યાગ અને બીજો સંકલ્પ ઊભો કરો. કામનો ત્યાગ, કામ એટલે મને બહારથી સુખ મળે એવા સંકલ્પનો ત્યાગ. તો બીજો સંકલ્પ કયો? મને ભગવાન મળે. તો સંસારની બધી જ કામનાઓ, જે સંપૂર્ણ કામનાઓ કો અશેષતઃ ત્યક્ત્વા. ધ્યાનમાં બેસો ને ત્યારે જગતને બાળી નાખો. મારા માટે જગત નથી આવે, પૂરું. નો મોર વર્લ્ડ. વર્લ્ડલી ડિઝાયર, સાંભળવાની, સૂંઘવાની, ખાવાની, પીવાની, જોવાની, બધી જ વસ્તુઓને બાજુમાં મૂકીને મનસા ઇન્દ્રિય ગ્રામમ સમંતતઃ વિનિયમ્ય. અને તમારો આ મન અને ઇન્દ્રિયોના સમૂહને સારી રીતે વિનિયમ્ય રોકી રાખો, એકાગ્ર કરો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શરીર, ઇન્દ્રિય બધાને એક જ વિષયમાં લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? મારા ધ્યાનમાં. જેની વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું કે કેવી રીતે ભગવાનનું ધ્યાન કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું. અટકીએ આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.